વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે વહીવટી વોર્ડ નંબર 13 અને 14માં ઓચિંતી મુલાકાત લીધી। વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વહીવટી વોર્ડ નંબર 13 અને 14માં ઓચિંતી વિઝિટ કરી હતી, જ્યાં તેમને અધિકારીઓની મુલાકાત લીધી હતી અને પ્રજાના પ્રશ્નો અંગે કેટલાક નિરાકરણ કરવામાં આવ્યા છે, જેમ કે રોડ, રસ્તા, પાણી, ગટર, ડ્રેનેજ, દબાણો જેવા વિવિધ પ્રશ્નોના નિરાકરણ અત્યાર સુધી આવશે અને નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ પહેલામાં વહેલી તકે લેવામાં આવે તેવી ખાસ કરીને વોર્ડ નંબર 14, જે વડોદરા શહેરની મધ્યમાં આવેલો છે, જ્યાં વડોદરાની હેરિટેજ ઇમારતો આવેલી છે। વોર્ડ નંબર 14 ભરચક વિસ્તાર આવેલો છે, જ્યાં ઘણા વર્ષોથી પથારાવાળાઓના દબાણ હોય છે, પરંતુ પથારાવાળાઓના દબાણ યથાવત જોવા મળતા વોર્ડ નંબર 14ના કાઉન્સિલર નંદાબેન જોશી છેલ્લા 4 વર્ષથી ન્યાય મંદિર, માંડવી, નવા બજાર જેવા વિસ્તારોમાં દબાણોને લઈને રજૂઆત કરી હતી। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ બાંહેધરી આપી છે કે 10 દિવસની અંદર આ દબાણો દૂર કરવામાં આવશે। કમિશનર અરુણ મહેશ બાબુએ જાતે જ સ્થળ ઉપર જઈને દબાણો હટાવવામાં આવશે તેમ જણાવ્યું હતું। રેન્ડમ સરપ્રાઇઝ વિઝિટ્સમાં સવારથી જ નીકળ્યા છે। જનરલી જે એન્જિનિયરિંગ ઇશ્યુઝ, સફાઈના ઇશ્યુઝ, દબાણના ઇશ્યુઝને લઈને અમે એક ઓર્ડર અત્યારે ઇશ્યુ કર્યું છે, જેથી કરીને તમામ વોર્ડ્સમાં મેઇન રસ્તા ઉપર, માર્ગો ઉપર બિનઅધિકૃત દબાણો રોડ ઉપર ના રહેવું જોઈએ, ફૂટપાથ લોકોની ચાલવા માટે જ હોવું જોઈએ અને અનનેસેસરી દબાણો ના હોવું જોઈએ, એ ઈચ્છાથી અત્યારે આજે ફિલ્ડ વિઝિટમાં આવેલા છે। સાથે સાથે વોર્ડ નંબર 13 અને 14માં વિઝિટમાં નીકળ્યા છે અને પછી બીજી એક વોર્ડમાં પણ જવાનું છે। અને જનરલી વિકાસ કામોમાં રોડ, રસ્તા અને બ્રિજેસ અને ડ્રેનેજીસની કામો અત્યારે ચાલી રહ્યા છે, એની પણ મુલાકાત દરમિયાન આજે વોર્ડ નંબર 14માં આવવાનો મોકો મળ્યો। ઘણા સમયથી વોર્ડ નંબર 14માં ફરિયાદો મળી હતી કે અનધિકૃત દબાણો વધારે છે, અનરજિસ્ટર્ડ લારી ગલ્લાઓ પણ વધારે છે, એટલે કેટલા નિયમિત છે, કેટલા અનિયમિત છે, શું કાર્યવાહી કરી અને સફાઈ ઉપર પણ જે કમ્પ્લેન્ટ્સ આવે છે એના ઉપર શું કાર્યવાહી કરી છે, એની જસ્ટ રેન્ડમ ચેકિંગમાં આજે વોર્ડ ઓફિસર અને સેનિટરી ઇન્સ્પેક્ટર, દબાણના ટીમ એમના સાથે અહીંયા આવ્યા છે। કોર્પોરેટરશ્રીઓ પણ 2-3 દિવસ પહેલાં મને આવીને મળ્યા હતા, એટલે આ બધાની નિકાલ વહેલા તકે થાય, કોઈ પણ ઇલીગલ કામ ના ચાલે અને રોડ્સ ઉપર સફાઈ નિયમિત કરવાનું કીધું છે। જનરલી આજે જે પબ્લિક ગ્રીવિયન્સીસનું રજિસ્ટર્સ પણ અમે ચેક કર્યું, એમાં ડ્રેનેજનું અને સફાઈનું બધાનું જે કમ્પ્લેન્ટ્સ હતી એ સમયસર રજિસ્ટરમાં નોંધાવવામાં આવી છે અને આ એન્જિનિયરિંગનું ટીમનું આજે ઇટ વોઝ સેટિસ્ફેક્ટરી, બટ દબાણ અને સફાઈ બાબતનું થોડું વધારે સ્ટ્રેસ કરવા માટે સૂચના આપી છે। આવનારા દિવસોમાં અલગ અલગ વોર્ડની પણ વિઝિટ કરીશું, મુલાકાત લઈશું, જેથી કરીને પબ્લિકની સુખાકારી માટે મ્યુનિસિપલ સર્વિસીસ વહેલા તકે પબ્લિકનું પહોંચી જાય અને એમને હેડક્વાર્ટર ઓફિસ સુધી ના આવવું પડે, એટલે વોર્ડમાંથી જ બધા નિકાલ થાય, એની રેન્ડમ ચેકિંગ કરવાનું કીધું છે। દબાણ બાબતનું જેટલા ફોન્સ આવ્યું છે આ બધાનું રજિસ્ટર મેન્ટેન કરવાનું પણ એમને સૂચના આપી છે। આપ જોઈ શકો છો આ મેઇન માર્કેટ એરિયા છે, એટલે આપણે સાફ સુથરા રાખવાનું પણ સૂચના છે। ઘણા બધા હેરિટેજ સ્ટ્રક્ચર્સ પણ છે, હવે હેરિટેજનું કામો પણ અમે લેવાના છે, એટલે ધ હોલ આઈડિયા ઇઝ સિટી સાફ રહે અને અમે સર્વેક્ષણ સિવાય પણ સિટી કાયમી રીતે પણ ચોખ્ખું રહેવું જોઈએ, આના માટે જ મહેનત કરવું જોઈએ અને એવા નથી કે કોઈ વીઆઈપી વિઝિટ્સ હોય ત્યારે ચોખ્ખું રહે, કાયમી રીતે પણ સિટીને સ્વચ્છ રાખવાની જરૂરિયાત છે। એમાં સફાઈ, ખાસ કરીને સિટીઝન્સનું ગ્રીવિયન્સનું પ્રોબ્લેમ, જેમાં ડ્રેનેજનું પ્રોબ્લેમ્સ હોય, પીવાનું પાણીનો ઇશ્યુ છે, એ બધું અમે એડ્રેસ કરવાનું અત્યારે શરૂ કરી છે। આવનારા દિવસોમાં આ ઝુંબેશ અને વિઝિટ્સ કાયમી રહેશે અને મારા ટીમને તમામને એ જ રિક્વેસ્ટ છે કે પબ્લિકનું સુવિધાઓની જે ઇશ્યુઝ છે એનો નિકાલ થવો જોઈએ, એમાં કોઈ પણ ઢીલા પણ ના રહેવું જોઈએ, એવા જ એક રિક્વેસ્ટ સાથે પણ આજે ટીમની વિઝિટ સાથે અમે આવ્યા છું। ઇલેક્શન વોર્ડ નંબર 14માં આજ રોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવ્યા હતા સવારે અને એમના પીએ અમિતભાઈ તરફથી અમને સૂચનાઓ મળી કે આજે કમિશનર સાહેબ આવ્યા છે, આપ પણ આવો। વસ્તુ એવી છે કે ઇલેક્શન વોર્ડ નંબર 14 આપ બધાને જ ખબર છે કે હેરિટેજ વિસ્તાર છે, 4 દરવાજા અંદરનો વિસ્તાર છે। વારંવાર અમે જ્યારથી ચૂંટાઈને આવ્યા છે એ દિવસથી, ફર્સ્ટ ડેથી આજે લગભગ 4 વર્ષ પૂર્ણ થયા છે, અમે સતત જે ગેરકાયદેસરો બાંધકામ છે કે પથારાઓ છે,
લોકોને ચાલતી જે તકલીફો છે તે અનેક એમ્બ્યુલન્સ પણ નીકળી શકતી નથી, એવી અનેક સમસ્યાઓનો વારંવાર અમે રજૂઆતો કરી છે. અને આપની સમક્ષ હું એ પણ કહેવા માંગીશ કે લોકોના અમને અનેક લોકો મને જે બોલે છે કે ના બેન કે તમે હટાવી શકતા નથી, તમારાથી કશું થતું નથી, ખરેખર આ દુઃખની વાત છે. પરંતુ આજે કમિશનર સાહેબ ખુદ આવ્યા, કારણ કે એમના વોટ્સએપ પર પણ સતત આવે છે કે આટલો બધો પથ્થરાઓ અને આટલો બધો વિસ્તાર ગંદકીથી ભરાયેલો છે, ચલાવી લેવામાં નહીં આવે. એટલે આજે ખુદ આવ્યા હતા અને એમને જાતે જોયું કે ના કે આ બધો જે વિસ્તાર છે અહીંયા કાંઈક કામગીરી તો કરવી જ પડશે. અને ખૂબ કડક રીતે બધા વોર્ડ ઓફિસરોને બધાને સૂચનાઓ અપાઈ ગઈ છે કે સ્વચ્છતા, અઠવાડિયામાં સ્વચ્છતા જોઈશે. અને જે પથ્થરાઓ છે, જે લોકોને ચાલવા મળવું જોઈએ, રસ્તા પરથી નહીં પણ ફૂટપાથ પરથી ચાલવા મળવું જોઈએ, એ ફૂટપાથ તો રહ્યા નથી, દબાણોથી ભરપૂર છે. તો તમે આની કાર્યવાહી, કામગીરી તમારી છે, તમારી જવાબદારી છે. અને અઠવાડિયા પછી જો રિઝલ્ટ ના આવે તો પછી કડક રીતે પછી હું જાતે આ કામગીરી કરીશ, એમને અમને ખાતરી આપી છે. અને ખરેખર આજે અમને ખરેખર સારું લાગે છે કે અમે પણ વર્ષોથી 4 વર્ષથી અમારા બધાની જ રજૂઆતો છે, એ રજૂઆતોને કદાચ એવું લાગે છે કે એના રિઝલ્ટ અઠવાડિયા પછી જોવા મળશે. થેન્ક યુ સો મચ કમિશનર સાહેબ. અને જે બધા લોકો રજૂઆતો કરે છે એ રજૂઆતો આજે એમના સુધી પણ પહોંચી છે. અમારા તરફથી તો પહોંચે જ છે, પણ એમના તરફથી પણ પહોંચી છે. એટલે આપણે રાહ જોઈએ કે અઠવાડિયા પછી ખરેખર રિઝલ્ટ આવશે. આજ રોજ દબાણ શાખાની ટીમ વોર્ડ નંબર 14ના વોર્ડ ઓફિસર શ્રી મહેશ રબારી સાહેબના આદેશ મુજબ આપણે ભક્તિ સર્કલથી નવા બજાર તરફનો દબાણો જમા લેવાની કામગીરી હાલ ચાલુ છે. અહીંયા વારંવાર દબાણો થઈ ગયા છે, પાછા યથાવત થઈ ગયા છે, શું કહેશો? આ દબાણો હવે રહેશે રેગ્યુલર દબાણગીરી કામગીરી? ફરી કામગીરી કરવામાં આવશે અને જે નડતરરૂપ હશે એ જમા લેવામાં આવશે.